સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે પ્રકારે જિગ્નેશભાઈ સોનીનું નામ જાહેરાત થતાની સાથે જ તમામ લોકો તેમનું મોઢું મીઠું કરાવી રહ્યા છે। અત્યારે તેઓ ફોર્મ ભરવા માટે આવ્યા છે। હવે જે પ્રકારે ભાજપ દ્વારા મેન્ડેટ બહાર પડ્યું છે અને આ તમામ નગરસેવકો જે પ્રકારે વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જે સભ્યો હતા એમાંથી જે ઉપાધ્યક્ષ તરીકે જે ફરજ બજાવતા હતા એવા ડૉક્ટર હેમાંગભાઈ જોશીને જ્યારે પાર્ટી દ્વારા લોકસભાના ઉમેદવાર તરીકે ડિક્લેર કરવામાં આવ્યા ત્યારે તેમના દ્વારા આ જગ્યા પરથી એમને રિઝાઇન કરેલું હતું। ત્યારે આજ રોજ આ શિક્ષણ સમિતિની જે એક સભ્યની જે વરણી કરવાની હતી એના ઇલેક્શન એટલે કે આજે ઉમેદવાર તરીકે ફોર્મ ભરવાની ડેટ ડિક્લેર કરવામાં આવી હતી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી, જે અન્વયે આજ રોજ એટલે કે 11મી જુલાઈના રોજ ફોર્મ ભરવાનું હતું। ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા જિગ્નેશભાઈ સોનીના નામનું મેન્ડેટ આપવામાં આવ્યું છે અને આજે ઉમેદવારશ્રી અહીં ફોર્મ ભરવા ઉપસ્થિત થયા છે। ખરેખર ખૂબ ખુશીનો દિવસ છે। હું જિગ્નેશભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં તેમના દ્વારા ઉત્તમ યોગદાન આપવામાં આવે, જેથી કરી અને જે આ સમિતિની શાળાઓનો ગ્રાફ સતત ઊંચે જઈ રહ્યો છે અને આ શાળાઓમાં શિક્ષણ લેતા વિદ્યાર્થીઓને જ્યારે પ્રાઇવેટ સ્કૂલમાંથી લોકો એડમિશન કેન્સલ કરાઈ અને સમિતિની શાળાઓમાં એડમિશન લેવા માટે વાલીઓનો ધસારો જ્યારે વધી રહ્યો છે ત્યારે એક રીતે સૂચક છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓનું શિક્ષણનું સ્તર પણ ઘણું ઊંચું આવ્યું છે અને સાથે સાથે બાળકના સર્વાંગી વિકાસ માટે પણ જ્યારે શિક્ષણ સમિતિ પ્રતિબદ્ધ છે ત્યારે જિગ્નેશભાઈ સોનીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓની આ પરંપરાને એના ગ્રાફને ઊંચો લાવવામાં અને આ બાળકોના સર્વાંગી વિકાસની દિશામાં જિગ્નેશભાઈ પણ આગળ ચૂંટાઈને આવ્યા બાદ પોતાનું યોગદાન આપે અને સમિતિની શાળાઓમાં એમના જ્ઞાનનો એમના અનુભવનો લાભ મળે, જેથી કરી અને સમિતિની શાળાઓમાં અલગ અને અનેક નવા સોપાનો સૌ સર કરી શકે। એક વખત ફરી હું જિગ્નેશભાઈ સોનીને ઉમેદવાર તરીકે ઘોષિત થવા બદલ ભારતીય જનતા પાર્ટી તરફથી મેન્ડેટ મળી અને આજે ફોર્મ ભરવા આવ્યા છે માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। મેયર તેઓને આપ જોઈ શકો છો જે પ્રકારે તેઓ મેયરને પણ મળવાય છે ને અહીંથી તેઓ ફોર્મ ભરવાના છે। ત્યારે આપ જોઈ શકો છો જિગ્નેશભાઈ સોની સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરીશું, પરંતુ ચોક્કસથી જિગ્નેશભાઈ જે પ્રકારે જિગ્નેશભાઈ શૈલેષ બેઠો શું કહેશો? પાર્ટી તરફથી નામ જાહેર થયું છે, શું પાર્ટીએ જે જવાબદારી આપી છે શિક્ષણની, મેં પૂર્વમાં શૈક્ષણિક સંસ્થાઓમાં જ કામ કરેલું છે અને જે ભારતીય જનતા પાર્ટીનો સાંસ્કૃતિક વિરાસતને આગળ વધારવાનો અભિગમ છે એ જ અભિગમને અમે આ શિક્ષણ જગતમાં લાવવાનો પ્રયત્ન કરીશું અને ગરીબ વિદ્યાર્થીઓને ખૂબ સારું શિક્ષણ મળે એવા અમે પ્રયત્નો કરીશું। બાળકોના ભવિષ્યને કઈ રીતે આગળ, એ લોકોનો વિકાસ, એ લોકોનું ભણતર કઈ રીતે આગળ, કેવી રીતે વિચાર? સાંપ્રત સમયમાં જે રીતે ભણતર પ્રાઇવેટ સ્કૂલોમાં આપવામાં આવે છે એ જ રીતે અમે અમારી આ પ્રાથમિક આપણી શિક્ષણ સમિતિની શાળાઓમાં પણ એ જ પ્રકારનું શિક્ષણ થાય, એ જ પ્રકારે શિક્ષકોને પણ વિશેષ રૂપે સેમિનારો વગેરે કરાવીને ટ્રેન કરીશું। અને હું તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો વિદ્યાભારતી નામનું જે સંગઠન છે એ નાના બાળકોની સ્કૂલોનું સંગઠન છે, એની અંદર જ મેં કામ કરેલું છે, એટલે મારા એ અનુભવને પણ અહીંયા હું શેર કરીશ। જે રીતે જે બાળકોમાં અત્યારે સરકારી શાળાઓમાં ક્રેઝ વધ્યો છે તેને આગળ કઈ રીતે લઈ જશે? આપણી શાળાઓને ખૂબ સારી વ્યવસ્થાઓ અત્યારે પણ છે, એને વધુ સારી વ્યવસ્થાઓ મળે, સમાજને શાળાઓને સાથે જોડીને શાળાઓને પણ પ્રાઇવેટ સ્કૂલો જેવી જ બધી સગવડો મળે એવા પ્રયત્નો દ્વારા અમે વિદ્યાર્થીઓને સારી સગવડોથી ભણાવવાનો પ્રયત્ન કરીશું। જિગ્નેશ સોની હતા, તેઓએ સ્પષ્ટ કીધું છે કે જે પ્રકારે તમામ
તેઓ પણ રાષ્ટ્રીય સ્વયંસેવકમાં કામ કરી ચૂક્યા છે અને તેને અભ્યાસ લઈને તેઓ આપણી સાથે જસવંતસિંહ સોલંકી બાપુ છે, તેમની સાથે પણ બાપુ શું કહેશો, જિગ્નેશભાઈ સોનીનું નામ જાહેર કર્યું પાર્ટી તરફથી? ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ, રત્નાકરી સંગઠન મહામંત્રી રત્નાકરજી પ્રભારી ગોરધનભાઈ ઝડપિયા, સૌ વડોદરા શહેરના ધારાસભ્યો, સાંસદ અને કોર્પોરેશનના પદાધિકારી અને અમારા સંગઠનના પદાધિકારી થઈને એક ડૉક્ટર હેમાંગભાઈ જોશીનું જે નામ એમને રાજીનામું આપ્યું સાંસદ બન્યા પછી, ત્યારબાદની નિમણૂક માટે બહુ મંથન કર્યા પછી આ જિગ્નેશભાઈ સોનીનું નામ નિમણૂક કરી છે. વર્ષોથી આરએસએસ સાથે સંકળાયેલા છે અને શિક્ષણ ક્ષેત્રમાં પણ એમની દિલગીરીને પણ એમની અનુભવ છે, એમનો શિક્ષણ સમિતિમાં શિક્ષણ માટેની એમને ઇન્ટરેસ્ટ છે, એટલા માટે એમની નિમણૂક યોગ્ય છે. નિમણૂક યોગ્ય છે. ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી જસવંતસિંહ બાપુ કહી રહ્યા છે ને જે પ્રકારે તમામ લોકોમાં આ ખુશી છે અને તેઓ દ્વારા હવે મેન્ડેટ આપવામાં આવ્યું છે પાર્ટી તરફથી અને તમામ જે પ્રકારે લોકોમાં જે ઉત્સાહ છે અને કારણ કે જિગ્નેશભાઈ સોની પહેલેથી જ આરએસએસમાં હતા અને ત્યાંથી જ MS યુનિવર્સિટીમાં પણ તેઓએ કામ કરી ચૂક્યા છે. રાકેશભાઈ શું કહેશો, જે પ્રકારે જિગ્નેશભાઈ સોની પહેલેથી જ શિક્ષણ સાથે સંકળાયેલા છે, ફરી શિક્ષણમાં હવે તેમનું નામ આવ્યું છે? ભારતીય જનતા પાર્ટી એક સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને વરેલી પાર્ટી છે. જે પણ નિમણૂક કરે છે એ પાર્ટી એવા કાર્યકર્તાની નિમણૂક કરે છે કે જે પોતે પોતાનું બલિદાન દેશ માટે આપતા હોય એ પ્રકારનો કાર્યક્રમ પાર્ટીએ શિક્ષણ સમિતિમાં એવા સભ્યને નિમણૂક કરી કે જેઓ પોતે બાલ્યકાળથી રાષ્ટ્રીય સ્વયંસેવકના સંઘના સ્વયંસેવક હતા. ત્યારબાદ તે વિવિધ શિક્ષણ સંસ્થાઓમાં પોતે પોતાનું યોગદાન આપી અને પોતે તેઓ કાર્ય કરતા હતા. MS યુનિવર્સિટીમાં પણ તેઓ પોતે પણ સિન્ડિકેટના સભ્ય રહી ચૂક્યા છે. આવા કાર્યકર્તાને પાર્ટીએ નિમણૂક કરી છે, એમને અભિનંદન આપીએ છીએ. એમના આવા થકી શિક્ષણ સમિતિમાં વધારે પ્રોત્સાહનથી કામ થશે એવી પાર્ટી આશા સેવી રહી છે. એમના થકી તેઓ પ્રોત્સાહનથી કામ કરશે. જે પ્રકારે જિગ્નેશભાઈ સોનીનું નામ જાહેર થતા તમામ લોકો આપ જોઈ શકો તમામ નગરસેવકો એમના શુભેચ્છા પાઠવવા માટે આવ્યા છે અને ખાસ કરીને જ્યારે તમામ લોકોમાં ખુશી છે. ડેપ્યુટી મેયર ચિરાગભાઈ છે. ચિરાગભાઈ શું કહેશો, જિગ્નેશભાઈ સોનીનું નામ થયું, કેટલી ખુશી? શિક્ષણ સમિતિમાં ડૉક્ટર હેમાંગભાઈ જોશીના નીકળ્યા બાદ એક જગ્યા ખાલી હતી, એ જગ્યા ઉપર જિગ્નેશભાઈની વરણી કરવામાં આવી છે. આજે તેઓ ફોર્મ ભરવા આવ્યા છે. અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓમાં કામ કરીને તેઓ આવી રહ્યા છે. MS યુનિવર્સિટીમાં પણ એમણે કામ કર્યું છે, વિદ્યાભારતીમાં પણ કામ કર્યું છે. એટલે એમને શૈક્ષણિક ક્ષેત્રે ઘણો અનુભવ છે. તો શિક્ષણ સમિતિના બીજા જે સભ્યો છે એમની સાથે મળી અને તેઓ સારી કામગીરી કરશે અને આજના દિવસે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું, શુભેચ્છા આપું. તમામને શુભેચ્છા આપી છે. જે પ્રકારે આપ જોઈ શકો છો તમામ મહામંત્રીઓ પણ એ પહોંચ્યા છે અને જિગ્નેશભાઈ સોની સ્વાગત હવે તમામ બધી જે પ્રોસેસ છે એ થશે. સમિતિના સભ્ય પહેલાં બનશે, ત્યારબાદ આ ચેરમેન તરીકે તેઓ માટે ચૂંટણી થશે. એટલે ચોક્કસથી આપ જોઈ શકો છો જે પ્રકારે જિગ્નેશભાઈ સોનીનું નામ જાહેરાત થતાં જ શુભેચ્છા તમામ લોકો પાઠવી રહ્યા છે અને એક બાદ એક તમામ નગરસેવકો તેમને શુભેચ્છા પાઠવી. આપણી સાથે સત્યન કુલાબકર છે, તેમની સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરીશું. કુલાબકર સાહેબ, શું કહેશો, જે ખાલી પડેલી જગ્યાથી હવે તેની વરણી થશે, જિગ્નેશભાઈ સોની જે શિક્ષણ સાથે સંકળાયેલા છે તેમનું જ નામ આવે? મારી સાથે મહારાજા વિશ્વવિદ્યાલયમાં મારી પાસે બેસતા એવા જિગ્નેશભાઈ સોની સિન્ડિકેટમાં પણ એમની કામગીરી ઉત્કૃષ્ટ રહી છે. સાંસ્કૃતિક ધરોહર સાચવવા માટે હંમેશા તત્પર રહ્યા અને આજે ભારતીય જનતા પાર્ટી એમને શિક્ષણ સમિતિના સભ્ય તરીકે ડૉક્ટર હેમાંગ જોશી સાહેબના ને જે જગ્યા ખાલી પડી છે એક શિક્ષણ સમિતિના સભ્યજી, એમાં એમની નિમણૂક કરી છે. હું આપના માધ્યમથી એમને પુષ્કળ અભિનંદન આપું છું અને ચોક્કસપણે એમની સાથે કામ કર્યા પછી એટલું ખબર પડે છે કે સાંસ્કૃતિક ધરોહર, ભારતીય જનતા પાર્ટીનો વિચાર અને બાળકો માટેની એમની કટિબદ્ધતા
એ ખૂબ જ સારા રીતથી દેખાઈ રહી છે અને એ ખૂબ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરશે એવું મારું માનવું છે. સત્યેન્દ્ર, તમે એમની સાથે કામ પણ કર્યું છે MS યુનિવર્સિટીમાં. કઈ રીતે કામ કરે છે? કારણ કે બાળકોનો સવાલ છે હવે તો સીધો બાળકોનો વિકાસ, કારણ કે સરકારી સ્કૂલોમાં હવે લોકોનો ક્રેઝ વધ્યો છે, તો કઈ રીતે? કારણ નહીં પણ નિરાકરણનો એપ્રોચ હંમેશા જિગ્નેશભાઈ બાબુભાઈ સોની રાખે છે. જિગ્નેશભાઈનું ખૂબ સરળ વ્યક્તિત્વ છે, ખૂબ સાહજિક રીતથી લોકો સાથે ભળી જાય છે અને એ જ એમની ખાસિયતના લીધે એકદમ પાયાનો કાર્યકરથી માંડીને મોટા નેતાઓ પણ એમની સાથે જોડાતા હોય છે. એટલે આટલી પ્રતિભા ધરાવતા વ્યક્તિને જ્યારે શિક્ષણ સમિતિમાં મૂક્યો છે ત્યારે આપના માધ્યમથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જે પ્રકારે સત્યન કુલાબકર હતા મહામંત્રી અને તેઓને ખૂબ બહોળો તેમની સાથે કામ કરવાનો લોકો તેમને કામ કર્યા હતા અને ચોક્કસથી જે પ્રકારે આપ જોઈ શકો છો તમામ લોકો તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે. મહામંત્રીથી લઈને તમામ નગરસેવકો, તમામ લોકોમાં ઉત્સાહ છે અને હવે ટૂંક સમયમાં જ્યારે શિક્ષણ સમિતિનું ફોર્મ ભરાશે અને ત્યારબાદ તેઓ સભ્ય બનશે અને પછી જ જે વાઇસ ચેરમેન છે તેની માટેની સંપૂર્ણ પ્રક્રિયા કરવામાં આવશે. પરંતુ ચોક્કસથી જે પ્રકારે જિગ્નેશ સોનીનું નામ જાહેરાત થતાની સાથે જ, કારણ કે તેઓ RSS સાથે પણ સંકળાયેલા છે, સાથે MS યુનિવર્સિટીમાં પણ તેઓ સિન્ડિકેટના સભ્ય રહેલા છે, એટલે ચોક્કસથી તેમને જે પ્રકારે જે પાર્ટીએ તેમનું નામ જાહેર કર્યું છે, પાર્ટીએ માત્ર ને માત્ર એટલે જ નામ જાહેર કારણ કે તેઓ શિક્ષણ સાથે સંકળાયેલા છે. એટલે આગામી સમયમાં જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ છે તેને આગળ કઈ રીતે લઈ જાય, તે વિકાસના જે વિકાસ છે, બાળકોનો વિકાસ કઈ રીતે જાય, ભણતર કેવી રીતે આગળ વધતી તે માટેના પ્રયાસ થશે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.